જય સિયારામ. માનનીય અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારે જાણ કરી છે કે આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે એનો આભાર, પરંતુ આ લિફ્ટ બંધ જ રહે છે. આ લિફ્ટ બંધ જ રહે છે અને 24 કલાક ચાલુ રાખવાની કૃપા કરો એવી મારી વિનંતી છે. લિફ્ટ બંધ રહે છે અને હવે તમને બતાવો કે સ્વચ્છતામાં પણ કેવી અહીંયા ભૂલ છે એ જણાવું છું. સ્વચ્છતા પણ નથી હું જણાવું ખાઓ. લિફ્ટ બંધ ત્યારે ચાલુ કરાવો સાહેબ. આ ફૂટ ઓવરબ્રિજ છે સાહેબ. કમિશનર સાહેબ, તમારા જે સંબંધિત અધિકારી છે એમણે જણાવો કે આ હનુમાન કેમ્પ મંદિર જે ધાર્મિક સ્થળ છે, એ ધાર્મિક સ્થળમાં ફૂટ ઓવરબ્રિજ છે. આની તમે સ્થિતિ જુઓ, અમને બતાવો સાહેબને. હા ચાલો, આ સ્થિતિ જુઓ તમે, આ જુઓ ગંદકી જુઓ તમે. અહીંયા તમારા સંબંધિત અધિકારીને મોકલીને આ સાફ સફાઈ કરવા વિનંતી છે આપને માટે. દરરોજ સાફ સફાઈ થાય એવું કંઈ ગોઠવો. હજુ બતાવો તમને. હાલો મારી સાથે આ જો કેટલી ગંદકી છે. આ જો બતાવો સાહેબ, બતાવો આ જો બતાવો સાહેબ. તો બંધ જ રહે છે તમારી સાથે. એટલે ચાલુ કરાવો એટલે સુવિધા જે સરકારે આપી છે જનતાને એનો લાભ અમે લઈ શક્યા છો. આ બધું આ બતાવો સાહેબ. આ બધું બતાવો સાહેબ. આ બધું બતાવો. આ બધું બતાવો. આ જુઓ. આ હનુમાનગઢનો ફૂટ ઓવરબ્રિજ છે સાહેબ. દર્શનાર્થીઓ જે આવે છે એમને સામનો કરવો પડે છે. આના માટે દરરોજ સફાઈની વ્યવસ્થા પૂરી પાડવા મારી વિનંતી છે સાહેબ. અમારી પાસે તો બહુ મોટી સેના છે, સરકારી સેના છે. એ સરકારી સેનાને તમે લગાવો આ કામમાં. તો ગંદકી સાફ થાય. તમે ગંદકી તો જુઓ કેવી ગંદકી છે. તમે જો લિફ્ટો બંધ જુઓ. આ લિફ્ટ બંધ પછી તમારી સાહેબ લિફ્ટો ચલાવો. સામાન્ય ગણતરી સુવિધા માટે આ જે ગરડા છે, વિકલાંગો છે, બધા એ બધું કેવી જશે. આ તમે જો બતાવો સાહેબ, બતાવો. સાહેબને મારી વિનંતી છે, મારી આગ્રહ કમિશનર સાહેબને કે આ બધું સાફ સફાઈ કરાવો. આવું ના ચાલે સાહેબ. આ ઓવરબ્રિજ છે હનુમાન કેમ્પનું. હું પોતે આવ્યો છું અને આ ઓવરબ્રિજની જે દશા છે તમે જોઈ. હવે રોજ સફાઈ કર્મચારી અહીંયા સફાઈ કરે એવી મારી વિનંતી છે આપણે બે હાથ જોડું. અને મને વિશ્વાસ છે કે તમે સંબંધિત અધિકારીને મોકલી અને આની સાફ સફાઈ જરૂર કરાવશો. આ લિફ્ટનું તમે કંઈ કરશો એટલે જે આપણા બુઝુર્ગો છે, જે માતા બહેનો છે, જે વિકલાંગ છે એ દર્શન કરવા જઈ શકે. જય છાત્રદળ, જય ગરવી ગુજરાત.